ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે, કારણ કે બેફામ વેચાણ અને સેવન ગુજરાતમાં ખૂબ વધુ છે અને તેને રોકવામાં ક્યાંક તંત્ર કાચું પડી રહ્યું છે. દિવસે ને દિવસે વધતા દારૂના દૂષણને રોકવા ખૂબ જરૂરી છે, નહીંતર આવનારી પેઢી છે નશેડી જ હશે. દારૂના સેવનનું એક ચોંકાવનારું કિસ્સો સામે આવ્યો છે. તમે કદાચ વિચારી પણ નહીં શકો એવી ઘટના સુરતમાં બની છે, જ્યાં સસરા પોતાની વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી એટલી હદે કંટાળી જાય છે કે તે સીધો પોલીસને ફોન કરીને રેડ પાડવાની વાત કરે છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. નારીના નારીત્વ પર અનેક સવાલો હવે ઉઠી રહ્યા છે. માન મર્યાદા અને મોભા સાથે જીવવાને બદલે બેફામ અને ક્રૂર થતી આજની પેઢી આટલી હદે કાળા કામ કરી શકે તેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય. સુરતની આ ઘટના છે, જ્યાં સુરતમાં આર્ટિસ્ટ નશેડી મહિલાના ત્રાસથી સસરાએ કંટાળીને પોલીસ ફરિયાદ કરી. વિગતે વાત કરીએ તો સુરત પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટેલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ કોઈ સામાન્ય નાગરિકનો નહોતો, પરંતુ એ જ આર્ટિસ્ટ વહુના સસરાનો હતો. સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને કહ્યું કે સાહેબ, મારી પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂ પાર્ટી કરી રહી છે અને આ કોલ મળતા જ ડુમસ પોલીસ PCR વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂમની અંદર 4 પુરુષો અને 2 મહિલાઓ ફ્લોર પર કુંડાળું વળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ. પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ પણ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં મિત હિમાંશુ વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ અને સંકેત કલાપીભાઈ વિમાવાલા નો સમાવેશ થાય છે. આ બધાની આંખો લાલચોળ હતી અને તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન જાળવી શકતા નહોતા. તેમના મોઢામાંથી પણ દારૂની તીવ્ર વાસ આવતી હતી. જ્યારે તેમની પાસે દારૂ પીવાનું પાસ પરમિટ માંગવામાં આવ્યું ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે તે મળ્યું નહીં. આ પાર્ટીમાં 2 મહિલાઓ પણ હતી, જે બંને આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી. એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજીની 25 વર્ષ હતી. બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. તેમની પાસે પણ કોઈ પાસ પરમિટ નહોતું. આ જ મહિલાઓમાંથી એક એ હતી જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે રૂમની તલાશી લેતા ત્યાંથી વિદેશી બનાવટની 750 mlની બોટલ મળી, જેમાં આશરે 350 મિલીલીટર દારૂ ભરેલો હતો, જેની કિંમત ₹1500 હતી. આ ઉપરાંત દારૂ ભરેલા 4 પ્લાસ્ટિકના ગ્લાસ, 4 ખાલી ગ્લાસ અને સૌથી અગત્યનું 7 મોબાઈલ ફોન પણ મળી આવ્યા, જેની કુલ કિંમત ₹2,55,000 હતી. આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે તપાસ શરૂ કરી. તમામનું રાત્રે મેડિકલ કરવામાં આવ્યું. પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વહીવટ હુકમ અંતર્ગત ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ કરી. આ ઘટના પરથી કહી શકાય કે આજનું યુવાધન નશામાં ધૂત થયું. જો તેને યોગ્ય સમય નહીં રોકે તો ઉડતા પંજાબ જેવી ગુજરાતમાં પણ સ્થિતિ થશે અને આ દૂષણ સામાજિક, આર્થિક અને માનસિક લેવલે ખૂબ અસર કરશે. ધીમે ધીમે આજની જે યુવા પેઢી છે તે સારા કામો તો ઠીક, પરંતુ વ્યસનોમાં એટલી ફસાઈ ચૂકી છે કે હવે જો તેને રોકવામાં નહીં આવે તો તેનું આર્થિક, સામાજિક અને તે મૂલ્ય છે કોઈ ગણી નહીં શકાય તેવું હશે. અને ત્યારબાદ પછી દરેક વ્યક્તિ પાસે માત્ર ને માત્ર અફસોસ રહેશે, કારણ કે ઘરના દરેક બાળકો છે તે દૂષણના રવાડે ચડી ગયા હશે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.